આપણો હાથ ક્યાં? હા, સરસ. મન એકદમ શાંત, એકદમ મન શાંત, બુદ્ધિ એકાગ્ર, શરીર એકદમ સ્થિર, એકદમ કર્મેન્દ્રિયો પણ શાંત બની ગઈ છે. મારું મન શાંતિના કારણે ખૂબ પાવરફુલ બની ગયું છે. હવે મને બધું જ યાદ રહે છે, કારણ કે હું આત્મા છું, શાંત સ્વરૂપ. મારી આસપાસ શાંતિની શક્તિ ફેલાઈ રહી છે. મને ખૂબ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. મારી ચારો તરફ શાંતિ છે. અનુભવ કરો કે હું એક પીસફુલ, લવફુલ, પાવરફુલ, ચમકતા સિતારામાંથી point of light आत्मा हूँ. मेरे में अनंत शक्तियाँ हैं. मैं बहुत ही भाग्यवान हूँ. स्वयं परमात्मा मेरे साथ है. परमात्मा की सारी शक्तियां मुझ में समाई हुई है. मैं शिव बाबा का बच्चा हूँ. शिव बाबा मेरे फ्रेंड है, मेरे पक्के फ्रेंड हैं. वो हमेशा मेरे साथ रहते हैं. वो मेरे साथ खेलते भी हैं, भोजन भी करते हैं, हर कार्य में मेरे साथ रहते हैं. हमेशा मेरा साथ निभाते हैं. ऐसे प्यारे दोस्त को हम हक करेंगे. I love you my best friend शिव बाबा. आपका फ्रेंड भी आपको बहुत प्यार से गले लगा रहा है और बहुत सारी शक्तियां भी दे रहे हैं. उनको दिल से गले लगाइए. और हम अपने फ्रेंड से प्रॉमिस करते हैं कि आप सदा मेरे साथ हैं ना, और मैं भी आपको साथ रखूंगा. आप मेरे साथ होंगे तो हमेशा मेरे हर कार्य में सफलता हुई पड़ी है. स्वयं भगवान मेरा साथी बन चुका है. उस परम शक्ति परमात्मा को साथ पाकर मैं भाग्यवान बन गया हूँ. धीरे धीरे अपना हाथ सिर पर रखेंगे और भगवान जी हमको वरदान दे रहे हैं, सदा विजयी भव. हर कार्य के अंदर सफल हो. मुझे सब कुछ आता है. मैं पावरफुल हूँ. मैं स्ट्रॉन्ग हूँ. मैं स्वस्थ हूँ.
मेरे में सारी विशेषताएं हैं। मैं शांति से बोलता हूँ, मैं प्रेम से व्यवहार करता हूँ, मैं सबको सहयोग देता हूँ, मैं हमेशा विनम्र हूँ, मैं शांत रहता हूँ, मेरी सारी शक्तियाँ मेरा हर साथ देती है। ओम शांति। अब हाथों को रब करेंगे, बड़े प्यार से स्लोली स्लोली आप मस्तक पर रखेंगे और सोचेंगे कि मेरा मस्तक बहुत अच्छा सोचता है, शांत रहता है। अब फिर से रब करेंगे, इसमें बहुत पावर आ रही है। आंखों पर लगाएंगे, मेरी आंख हमेशा अच्छा देखती है। कानों पर लगाएंगे, मेरा कान हमेशा अच्छा सुनता है। फिर से रब करेंगे, फिर से रब करेंगे, पूरे शरीर पर फैलाएंगे कि मैं एकदम स्वस्थ हूँ, एकदम મોટાઓના કે આપણા બધા મિસાઇલ્સ છે ને એ એકદમ એક્યુરેટ નિશાના ઉપર જ છે. આ જો અહીંથી હું આ સ્વિચ પાડું ને તો આ જ્યાં મારું નિશાનું છે ને ત્યાં જ જઈને પડશે અને ત્યાં આખી સૃષ્ટિનો વિનાશ કરી દેશે. આવું બધું ફિક્સ જ છે, પણ આવું નહીં બને. એનું કારણ છે કે જો હું એવું શરૂ કરીશ, હું એવું શરૂ કરું તો આખું પાપ ક્યાં લાગે? મારા ઉપર. હવે તમે સમજી શકો કે જે લેબ હશે, જ્યાં બધું કોમ્પ્યુટર ને બધું ફિટ કરેલું હોય, એ ક્યાં હશે? આવી છત તો હોય જ. કોઈ પણ લેબ હોય એની છત તો હોય ને. તો કેવું થશે ખબર છે? એ બધું નેચરલ હશે, કોઈ એને સ્વિચ પાડે ને મારી નાખે ને એવું નહીં બને. હવે ભૂકંપ આવે તો આ છત શેના ઉપર પડે? તો લેબમાં કોની ઉપર પડે? કીબોર્ડ ઉપર કે સ્વિચર ઉપર, બધાની ઉપર પડે ને. તો ઓટોમેટિક સ્વિચ ઓન થઈ જશે. એ એનું કામ કરશે. ઓલાને થોડી ખબર છે કે આ છત પડી હતી ને આવું થયું. એને તો બસ એના ઉપર ફોડ્યો એટલે એ રિટર્નની અંદર. એટલે આ રીતે નેચરલ રીતે વિનાશ થશે. એમાં કોઈ પણ વ્યક્તિ જવાબદાર નથી, ન ભગવાન, ન તમે, કે ન હું, કે ન કોઈ સાયન્ટિસ્ટ, કે ન કોઈ વ્યક્તિ. કારણ જો એવું બને તો એ પાપ એના ઉપર લાગે. એટલા માટે શંકરજીને વિનાશકારી તત્વ કહેવાય, પણ એમના દ્વારા વિનાશ થાય એવું નથી. કારણ કે કોઈ પણ દેવી દેવતાઓ વિનાશ નહીં કરતા, ન્યૂ સર્જન છે, વિનાશ નહીં. બીજી વસ્તુ, હવે આપણે આ શિવજીને જોઈએ તો શિવજી માટે શું કહેવાય ખબર છે? એ કેવા છે તો કે કલ્યાણકારી. હવે આ વિનાશકારી ના કલ્યાણકારી બેયનું કર્તવ્ય કેવું છે? વિનાશ ને કલ્યાણ એક કહેવાય. વિનાશ ને કલ્યાણ શું છે? અલગ અલગ. તો બંનેનું કામય અલગ, નામય અલગ. હવે બેયનું રહેવાનું સ્થાનય અલગ છે. શિવજી માટે એવું કહેવાય, ઊંચા તેરા નામ, ઊંચા તેરા ધામ और ઊંચા તેરા કામ. તમે જો બબુલનાથ શિવજીનું મંદિર, પછી પશુપતિનાથ શિવજીનું મંદિર, સોમનાથ શિવજીનું મંદિર, અમરનાથ શિવજીનું, કેદારનાથ શિવજીના મંદિર. આ બધી જગ્યાએ શું છે? શિવલિંગ છે. એટલે કહેવાય શું? કેટલા જ્યોતિર્લિંગમ છે? આ બધી જ જગ્યાએ શિવ પરમાત્માના નામ અલગ અલગ છે, કારણ કે જેવું કાર્ય એવું એમનું નામ છે. હવે બીજું કે આપણા ઘરની અંદર કથા કેવું કાંઈ હોય ને, ત્યારે તમે સાંભળ્યું છે બ્રહ્મ દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય, શંકર દેવતાય, અને શિવ આગળ શું લાગે? શિવ મોટાઓ કહેશે ભાઈ, શિવ પરમાત્મા નમઃ કહેવાય. તમારે ઘરે શ્લોક બોલતા હોય ને તો જોજો, ચોપડીમાં જોઈ લેજો, મોબાઈલની અંદર કોઈ મહારાજ બોલતો હોય ને તો જોજો. બ્રહ્મ દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ. પણ શિવ આવે એટલે કે પરમાત્માય નમઃ. એટલે આ ત્રણેય દેવતાઓ દેવી દેવતાઓ છે અને શિવ પરમાત્મા છે. તો આ ત્રણ અલગ છે, આ અલગ છે. જેમ એક પિતાના ત્રણ દીકરાઓ હોય અને ત્રણેયને કામ આપ્યું કે ભાઈ તાર ફેક્ટરી સંભાળવાની, તારે એકાઉન્ટ કરવાનું, હા, અને ત્રીજાને કહ્યું કે તારે માલ સપ્લાય કરવાની. તો ત્રણેયનું કામ અલગ અલગ છે, પણ ત્રણેયના પિતા એક છે. એટલે ઈશ્વરને શું કહેવાય ખબર છે? ગોડ. શું કહેવાય?
GOD, जनरेटर, ऑपरेटर और डिस्ट्रॉयर. સ્થાપના, પાલના અને વિનાશ આ ત્રણેયનું કર્તવ્ય કોણ કરાવે છે? પરમાત્મા શિવ. એટલે આ ધરા ઉપર પરમાત્મા શિવ એ આ ત્રણેય દેવી દેવતાઓના પિતા છે ને ત્રણેય કાર્ય સોંપેલું છે. એટલા માટે એમને ગોડ કહેવાય છે. ત્રીજી વસ્તુ, આમના બાળકો કેટલા છે શંકરજીને? શંકર અને ગણેશ અને કાર્તિકેય. એમના પત્નીનું નામ શું છે? પાર્વતીજી. મોસ્ટ ઓફ તમે મંદિરમાં જોયું હશે અથવા હવે ધ્યાનથી જોજો કે શંકર પાર્વતીજી છે ને, ગણેશ કાર્તિકેય એ છે ને આગળ શિવલિંગ હોય અને એમની શું કરતા હોય? પૂજા કરે. કોણ કરે? શંકરજી. શિવલિંગ આગળ હોય, પાછળ શંકર પાર્વતીજી ગણેશ કાર્તિકેય બેઠા હશે અને એમની પૂજા કરતા હશે. હવે એક વિચારવા જેવી વસ્તુ છે, હું મારી જ પૂજા કરું તો શંકરજી શિવજીની પૂજા કેમ કરે? અલગ હોય તો જ કરે ને, પોતે જ પોતાની પૂજા તો ના જ કરે ને. તો એનો મતલબ શું થયો? શંકરજી શિવ પરમાત્માની પૂજા એટલા માટે કરે છે કે શંકરથી પણ મોટા કોણ છે? શિવ નિરાકાર પરમાત્મા. એટલા માટે શિવલિંગ અને શંકરજી એ બંનેને અલગ બતાવવામાં આવે છે. તમે બાકી બધા દેવી દેવતાને જોયા હશે, એકદમ સજા ધજા મસ્ત મજાના કપડાઓ પહેર્યા હોય. એના શંકરજી જુઓ, શું પહેર્યું? કશું જ નહીં. એક ખાલી પેલું શું કહેવાય, ચામડાનું ચર્મ, બરાબર. અને પાછા એ આખો દિવસ શું કરે? ધ્યાનમાં જોઈ તપસ્યા જ કરે. કેમ? એ પરમાત્મા પાસેથી શું લે છે? શક્તિઓ. નિર્વસ્ત્ર એટલે શરીર ઉપર વસ્ત્રનો અર્થ નથી. તમે મંદિરમાં જાઓ તો જૂતા ક્યાં મૂકો? કેમ? હા, કેમ બહાર મૂકીએ? કોણ કહેશે? મંદિરમાં જઈએ તો શૂઝ કેમ બહાર કાઢીએ? ચપ્પલ, શૂઝ. હા, મંદિર ગંદુ થાય. બીજું? હા, એમાં નેગેટિવિટી હોય. બીજું? પાપ લાગે. બીજું? પણ પાપ કેમ લાગે? હા, પછી ચપ્પલ ગંદી વસ્તુ. હા, બહુ સરસ. ચપ્પલ છે ને પહેલાના સમયની અંદર ચામડાના આવતા હતા. એટલે ચામડું મંદિરની અંદર લઈ જવાય નહીં. હવે ચપ્પલ કેટલા ફૂટનું હોય? હા, રાઈટ, અડધા ફૂટ. શું નામ છે તારું? કિયાન. ચપ્પલ આપણું અડધા ફૂટનું. એ અડધા ફૂટનું ચામડું આપણે મંદિરમાં લઈને ના જઈએ. અને આ કેટલા ફૂટનું? આ 5 ફૂટનું. આ ચામડું તો છે ને. હવે અડધા ફૂટનું ચપ્પલ બહાર કાઢી નાખ્યું, ભાઈ ગંદુ કહેવાય, ચામડાનું કહેવાય, ના લઈ જવાય. અને આ 5 ફૂટનું તો તમે અંદર લઈને ગયા. અચ્છા, તો આપણું ચામડું તો ચામડું જ કહેવાય ને. મરી ગયા પછી કોઈ લઈ જાય? ડેડ બોડી લઈ જાય મંદિરમાં? ના લઈ જાય. લઈ જાય તો ધોઈ નાખે. તો આપણે તો રોજ જઈએ આ પહેરીને જ. તો એનો મતલબ શું છે? અચ્છા, પણ મરી ગયા પછી તો આ જ છીએ ને. જો તમે મંદિરમાં જાઓ ને એટલે તમે જઈને પહેલા શું કરશો? સરસ, ઘંટ વગાડીએ. પછી મહારાજ શું કરે? પછી આપણે જઈને હવે તિલક કેમ કરે? એ તો ઘરે કરીને ના જવાય. અને ઘરે કરીને ગયા હોય ને તોય મહારાજ તો કરે જ. વાવ, સરસ. અચ્છા, બીજું? તિલકનો મતલબ શું? આપણે પહેલા જ દિવસે તમને ઓલા પૂનમ દીદીએ શીખવાડ્યો હતો. બહુ જ સરસ. એ આત્માની નિશાની છે. એટલે મંદિરમાં જઈને તમને પહેલો તિલક કરે છે કે એવું સમજાવે છે કે તમે આ શરીર નથી. તમે કોણ છો? આત્મા. જ્યારે આપણે શરીર સમજીને જઈએ ને ત્યારે આ 5 ફૂટના ચામડાને લઈને જઈએ. એટલા માટે શંકરજીને હંમેશા નિર્વસ્ત્ર અવસ્થામાં સમાધિ બતાવવામાં આવે છે. એટલે જ્યારે પરમાત્માનું ધ્યાન ધરીએ ને ત્યારે આ શરીર નહીં પણ આપણે કોણ છીએ? આત્મા સમજવાનું. એટલે ઓલું ભજન બનેલું છે, મન મંદિરના ખૂણેથી કચરો કાઢી નાખજો. તો મંદિરનો ખૂણો નહીં, શેનો ખૂણો?
આપણા મનનો ખૂણો, એમાં જે નેગેટિવિટી ભરી હોય, કોઈની વાતો ભરી હોય ને, એને કાઢવાની. સમજાઈ ગયું? હવે આપણે જોવાનું કે સાપ કેમ રાખ્યો હોય છે એમને ગળામાં. સાપ સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી ઝેર નીકળ્યું હતું, નિશંકરજીએ પીધું હતું, તો એ ઠંડક રાખવા માટે એમને સાપ રાખ્યો છે. બરાબર? કોણ આવું માને છે? સરસ. ઝેર એટલે શું? પોઈઝન. અચ્છા, ખાલી મંથન થયું ત્યારે જ નીકળ્યું, અત્યારે પોઈઝન છે જ નહીં કોઈનામાં? કયું પોઈઝન છે? હા, પછી? બહુ જ સરસ. નેગેટિવિટી એને કહેવાય પોઈઝન. શું કહેવાય? કોણ કોણ ખાય? ઈંડા કોણ કોણ ખાય? લે, તમે નહીં ખાતા? અમે તો રોજ ખાઈએ. હાસ તો ઈંડું તો ખવાય ને. કોણ કોણ ખાય? હા, જો. હા, કેટલું સરસ. કોણ કોણ ખાય? ફરીથી હાથ ઊંચો કરજો. અવાજ નહીં. હાથ ઊંચો કરો ખાતા હોય તો. હા હા. અચ્છા, બસ અવાજ નહીં. તે ક્યારે ખાધું? કોની સાથે? તે ખાધું? ક્યાં ગયા હતા? હા, એટલે શું ખાધું તું? અચ્છા, ઇન્ડિયન. અચ્છા, ફોરેન નું અલગ હોય. તે ક્યાં ખાધું? એમને ઇન્ડિયામાં નહીં, કોની સાથે? અચ્છા, તે કિયન. અચ્છા, બીજું કોણ હતું? એક મિનિટ, ચલો હવે બહુ ધ્યાનથી સાંભળો. ઈંડુમાના શું છે ખબર છે? કોઈનું બચ્ચું છે. નો ડાઉટ એની અંદરથી હજી પ્રોસેસ નહીં થઈ, પણ પ્રોસેસ થાય તો એ બચ્ચું જ થાય ને. હવે આપણે કોઈના બચ્ચાને મારી નાખીએ અને પછી ખાઈએ, એ સારું કહેવાય? તો તમે બધા એ જ ખાઓ છો, એ જ કહેવાય? એ પ્રોસેસિંગ નથી. એની અંદર પ્રોસેસ કરવામાં આવે તો એ જ થયું. આપણા ઘરની અંદર કે આપણા સમાજની અંદર ખાવાની કોઈ તાણ છે? તો પછી એ શું કામ ગંદુ ખાવું જોઈએ? અને એની માં ક્યાં ક્યાં બધે કેવી કેવી ગંદી જગ્યાએ ફરતી હોય. કુકડો ક્યાં ક્યાં ફરે? મતલબ એની મધર. અને તમને ખબર છે એની સ્પેશિયલ આખી ફાર્મ હોય, એને પિંજરામાં પૂરે, કારણ કે કંઈ ભાગી ના જાય. હવે એ જે તમે ઈંડું ખાઓ ને ત્યારે એની માની જીવ કેટલો કળકળતો હોય. તમને કિડનેપ કોઈ કરી લે, માની લો હું જ અહીંયા તમને રાખી લઉં, તમારા મમ્મી પપ્પાને કહી દઉં ભલે અહીંથી તો નીકળી ગયો, અને તમને હું પૂરીને રાખું અને પછી એક દિવસ મારી નાખું ને પછી હું ખાઉં, તો તમને ને તમારે મમ્મી પપ્પાની ફિલિંગ્સ કેવી હોય એ સમજો. હવે કોઈનું કડકડતું નેગેટિવિટી મરવાની એક બીક હોય, એને આપણે ખાઈએ તો આપણી અંદર શું આવે? એટલે પ્લીઝ આજથી નહીં ખાતા ને તમારા મમ્મી પપ્પા ખાતા હોય ને તો એ કહેવાનું કે આ ગંદુ કહેવાય, ના ખવાય. અને મર્ડર જ કહેવાય. રિયલની અંદર તમે કોઈનું મર્ડર કર્યું, જેટલી વખત ખાધું ને એટલું પાપ છે. ના શું તું કે એટલે ના બને? તો તે નહીં કર્યું તાર મમ્મી પપ્પાએ, પણ ખાધું તો ખરું ને તે. હવે નેક્સ્ટ ટાઈમ તું પાકેલું ખા, કાચેલું ખા, પણ એની પ્રોસેસની અંદર થાય તો એની અંદરથી બચ્ચું આવે. પણ શોર્ટની અંદર એ કહેવાય માંસાહાર, જે આપણે ખવાય. બસ સમજાઈ ગયું? પલોઠી વાળીને બેસી જા. બસ એટલા માટે ક્યારેય એમાં મેંગોનો સ્વાદનું ઇન્જેક્શન આપી દઉં તો મેંગો નો આવે તો ખવાય? તમને સમજાવવાની જરૂર નહીં, તમારા મમ્મી પપ્પાને બોલાવવા જેવા. કારણ કે તમને લઈ ગયા તો એને. હવે આજથી તારે તાર મમ્મી પપ્પાને ના પાડવાની. ડોક્ટર તો એવું કે ઘાસ ખાઈશ. ઘણા ડોક્ટર કે પાલક ખાઓ. પાલક ખાઓ તમે બધા? એટલે એવું નહીં હોતું ડોક્ટર કે, અમને ડોક્ટર કહેતા હશે ને. જો એક મિનિટ,
તમે ઓલા સ્વામિનારાયણના સાધુ જોયા હશે, વાણિયાને જોયા હશે, મને જોવો છો ને. અમને બધા બહેનો છીએ કે આ સંસ્થાની અંદર જેટલા જોડાયેલા ભાઈ બહેનો છે, હે એ લોકો બીમારી પડતા હશે ને તો એમને આવું કંઈક કહેતા હોય, પણ જરૂરી નહીં કે એ ખાઈએ તો એમાંથી જે મળે બીજામાં નથી મળતું. બધા ન્યુટ્રસ વિટામિન્સ કે જે કંઈ છે ને એ બીજા શાકભાજી ફ્રૂટ્સ ડ્રાયફ્રૂટ્સની અંદર મળે જ છે. મેં ક્યારેય નહીં ખાધું, ઇવન મેં ક્યારેય લસણ ડુંગળી નહીં ખાધી. લો, મને હાલની તારીખમાં નથી ખબર કે લસણ કોને કહેવાય ને ડુંગળી કોને કહેવાય. તો હું કંઈ કમજોર છું? તમારા બધા કરતાં તો હું સ્ટ્રોંગ છું. ઘણા એમ કે લોહી જાડું થઈ જાય, મારું તો કંઈ નથી થતું. એટલા માટે ક્યારેય ઈંડું તો ના ખાવું જોઈએ. અને રિયલમાં તમે જેથી ખાવ ત્યારે યાદ રાખશો શબ્દોને કે તમે કોઈનું મર્ડર કરીને ખાઈ રહ્યા છો. એ રિયલમાં પાપ છે. અને જેથી મમ્મી પપ્પા ખાય તો પ્રેમથી તમારે સમજાવવાનું કે આ નહીં ખાવું જોઈએ મમ્મી, આ ગલત છે. કારણ તમે જ્યારે એ ખાઓ છો તો એ પ્રોસેસિંગમાં નથી ગયું. એટલા માટે સ્ટ્રોંગ બનવા માટે તમે ઘી ખજૂર ખાઓ, દૂધ કેળું ખાઓ, એનાથી સ્ટ્રોંગ બનાય એવું જરૂરી નથી. તમે આપણા રાષ્ટ્રપતિને ઓળખો છો? દ્રૌપદી મુર્મુજી. કેટલાને ઓળખો? હાથ ઊંચા કરો. અચ્છા, ન ઓળખતા હોય તો ઘરે જઈને જોઈ લેજો. મોદીજીને જ બધા ઓળખો છો ને? એ સ્ટ્રોંગ છે કે નહીં? એ ખાય છે. અને દ્રૌપદીજી આદિવાસી લેડીઝ છે અને એ રાષ્ટ્રપતિજી છે. રાષ્ટ્રપતિ ભવનની અંદર નેચરલ ફોર્મની અંદર માંસ, મદિરા અને ઈંડુ બિંડુ નેચરલ બધાને મળે, કારણ કે ત્યાં અલગ અલગ કન્ટ્રીના બધા આવે. દ્રૌપદીજી મુર્મુ જ્યારના એ રાષ્ટ્રપતિ ભવનની અંદર એન્ટર થયા ત્યારથી એમને ત્યાં નિયમ બનાવ્યો, માંસ એટલે કે નોનવેજ અથવા તો શરાબ અને લસણ ડુંગળી આ રાષ્ટ્રપતિ ભવનમાં બનશે નહીં. અને હાલની તારીખ સુધી હજી નથી બનતું. કારણ કે એ છે ને બાબાના બાળક છે. એ અમારા રેગ્યુલર અમારી જેમ એ પણ આ સત્સંગમાં આવે છે. જ્યારે એમને બહુ જીવનમાં બહુ મોટી પરીક્ષા આવી ત્યારે એ સંસ્થા સાથે જોડાયા, મોટિવેટ થયા અને પછી એ જીવનમાં સ્ટ્રગલમાંથી બહાર આવ્યા, સ્વસ્થ થયા, પછી આ બધી ડિગ્રીઓ તેમને મળી. પણ એ બાબાનું બાળક છે. હવે તમારે તો એક સાધારણ તમારા પપ્પા હશે કોઈ મોટા ફિલ્ડની અંદર, પણ એનાથી મોટું ફિલ્ડ તો તમારા કોઈના પપ્પાનું નહીં હોય. જો એવી હસ્તીની વચ્ચે ને એવી જગ્યાએ જાય છતાંય એ લસણ ડુંગળી વગરનું એ ખાઈ શકતા હોય, એ પોસિબલ હોય, તો આપણે તો ખાઈ જ શકીએ. એટલે આપણે પોઝિટિવ રહેવું હોય, પાવરફુલ બનવું હોય તો આ વસ્તુ ક્યારેય જીવનમાં ખવાય નહીં. એટલે ઘરે જઈને પહેલાં તો ભગવાનજીને સોરી કરજો. એ જેનું તમે ઈંડું ખાઈ ગયા એની માને સોરી કરજો, જેને તમે માર્યું એને સોરી કરવી પડે. આપણા ધર્મશાસ્ત્ર ભગવદ્ ગીતાને કેટલા માને? ટિયાના માને? ભગવદ્ ગીતાની અંદર ક્યાંય નથી લખ્યું કે આપણે આવું કંઈ ખાવું જોઈએ. અને બીજી વસ્તુ, ભગવદ્ ગીતાની અંદર શુદ્ધ શાકાહાર ભોજનનું બહુ મહત્વ છે. હાથ નીચે લઈ લે, સીધો બેસી જા. ધ્રુવલ પાછો જા થોડો, બસ નીચે. શિવાંશ નીચે, સીધો બેસી જાઓ. યાન તો જીવનમાં ક્યારેય આવી ખરાબ વસ્તુઓને ન ખાવી જોઈએ. અમે તો એવું શીખવાડીએ છીએ કે લસણ ડુંગળી એ પણ એક તામસિક પદાર્થ છે. કારણ કે તમે ડુંગળી કાપો ને તોય તે આંખમાં એનું છીટું ઉડી જાય ને, એનાથી નેગેટિવિટી આવે. તો વિચાર કરો, આટલું નેગેટિવિટી અને આટલી તેજ હોય તો આપણા બોડીમાં ગયા પછી શું શું થાય? હા, ચલો હવે સમજાઈ ગયું ને. તો આપણે હતા કે શિવજીના ગળાની અંદર શું છે? તમારા ગળા, શિવજીના શંકરજીના ગળામાં શું છે? સાપ. સાપ શેની નિશાની છે? વિષ. તો વિષ એટલે ગળામાં શિવજી પેલું સમુદ્ર મંથન થયું પીધું એ તો હતું જ. આગળ આગળ એ બસ આપણું કામ એ નથી. પરંતુ હકીકતની અંદર વિષ માના આપણી નેગેટિવિટી. આપણે ક્યારેક કોઈની સાથે ખરાબ વ્યવહાર કરીએ ને તો વિષ જ કહેવાય. એ એટલા માટે આપણે છે ને સમજવામાં થોડી ગડબડ થઈ ગઈ હતી. એટલે આપણે મંદિરમાં જઈએ ને તો તમે મંદિરના પૂજારીને ખાલી એટલું પૂછવાનું કે આ શિવલિંગ હોય ને, યા તો એને ઘુમ્મટમાંથી ઉતારે શિવલિંગને, યા તો પહેલા શિવલિંગની સ્થાપના થઈ જાય ને પછી મંદિર બનાવે. એને કોઈ દિવસ શિવલિંગને દ્વારમાંથી લાવવામાં આવે નહીં. પૂજ્ય પૂજારીને કેમ?
પછી તમે બીજું પૂછવાનું કે આ બધાની પ્રદક્ષિણા આપણે આખી કરીએ દેવી દેવતાઓની. કોઈ પણ મંદિરમાં જાઓ તો આખી પ્રદક્ષિણા હોય. શિવજીના મંદિરમાં જજો અડધી જ હોય. કેમ? હા, પણ પાછું કેમ આવવાનું પૂછજો, નહીં ખબર હોય તો. આવી ઘણી બધી વસ્તુ એવી છે જે આપણા ધર્મશાસ્ત્રોની અંદર ક્લિયર નથી થઈ. ત્યારે પરમાત્માએ એવું કહ્યું જ્યારે હું સ્વયં આ ધરા ઉપર આવીશ ત્યારે આ દરેક વસ્તુનું સ્પષ્ટીકરણ આપે છે. હવે જટાની અંદરથી ગંગાજી નીકળે, આમ જોવા તો થોડીક અસંભવ વસ્તુ છે. તો જટા અર્થાત શું? તો મસ્તિષ્ક છે. મસ્તિષ્કની અંદર જ્યારે જ્ઞાન રૂપી ગંગા હોય એટલે કે જ્ઞાન હોય ત્યારે આપણું આખું જીવન શ્રેષ્ઠ બને. હવે ઘણા એમ કે ગંગામાં નાવાથી પાવન બની જવાય. તો હમણાં થોડાક સમય પહેલા બધા જતા હતા ને મહાકુંભમાં, ઘણા બધા ગયા છે. એ ત્યાં જઈને ડૂબકી મારીને આવ્યા પછી સુધરી ગયા? હા, સુધરી ગયા? એવા ને એવા જ રહ્યા. તો ગંગામાં ડૂબકી નાવાથી પાવન બની જવાતું હોત તો ત્યાં ગયા પછી બધા પાવન બની જાય ને. પણ એવું બનતું તો જેલ જ ના બનાવાય. જેટલા ક્રાઇમ કરે બધાને ગંગાજીમાં ડૂબકી મારીને લઈ આવાય, પણ એવું નથી. તો ગંગા અર્થાત શું? તો એ જ્ઞાન રૂપી ગંગા છે. જ્યારે આપણે રોજ જ્ઞાનનું શ્રવણ કરીએ, રોજ જ્ઞાન સાંભળીએ તો એનાથી આપણું શું થાય? શુદ્ધિકરણ. તમે રોજ અહીંયા સાંભળો છો, તમારામાં પરિવર્તન આવ્યું ને? કંઈક ગંદુ વિચારો એટલે તરત તમને યાદ આવે કે ના દીદીએ ના પાડી છે, આ ના કરાય, એટલે તમે તરત અટકાઈ જશો. શેનાથી? જ્ઞાનથી. એટલા માટે ગળામાં સાપ એક નિશાની છે. વિષ જેવી વસ્તુને પણ સાપને કંટ્રોલ કરવો, એને વશમાં કરવો હોય તો એનામાં ઝેર કાઢવું પડે, ત્યારે જે વશ. એમ પરમાત્માએ કહ્યું કે આપણા જીવનની અંદર રહેલો ક્રોધ, ઈર્ષા, નફરત, આ બધાને શું કરી દેવું પડે? શું કરવું પડે? ખતમ. હવે એ વાઘનું ચર્મ ચક્ષુ પહેરે છે ટીયાના, તો વાઘની અંદર છે ને એક ગુસ્સો બહુ હોય ને એક અહંકાર બહુ હોય. શું હોય? શું હોય? હા, એને જ્યારે આપણે કંટ્રોલ કરી લઈએ ત્યારે આપણે એના ઉપર આસિત થઈ શકીએ. જેમ આ ખુરશીના 4 પૈયા છે. કોઈ એમ કે એક તૂટી ગયો, બેન બેસી જાઓ ને, કંઈ વાંધો નહીં, એક જ તૂટલો, 3 તો હાજા છે ને, હું બેસીશ ના, કારણ કે બેલેન્સ નહીં રહે ને. એમ કોઈને વશ કરવા માટે એની બધી જ વસ્તુઓને શું કરવી પડે? કંટ્રોલ. તો જ્યારે અહંકાર અને ગુસ્સાને જ્યારે એમને કંટ્રોલ કરી લીધો ત્યારે એમને આસન બતાવ્યું ચર્મચક્ષુ. કારણ કે ઘણા આપણા ધર્મશાસ્ત્રોની અંદર સૂચક વાચક શબ્દ પ્રયોગ છે, સ્પષ્ટીકરણ નથી. કારણ કે આપણું બધું સંસ્કૃત ભાષામાં લખાણું છે, એટલા માટે આપણે સમજવામાં કંઈક મિસ્ટેક થઈ. સંસ્કૃત ભાષા એક એવી ભાષા છે જે એક શબ્દના ઘણા બધા અર્થ થાય. એ અહંકારની નિશાની છે. તો આ 2 વસ્તુ જોઈ. ત્રીજી વસ્તુ છે એમના જીવનની અંદર, એ છે ને હંમેશા ભભૂત લગાડે. શંકરજી શું લગાડે? ભભૂત લગાડે. હવે તમને વિચાર ના, બધા દેવી દેવતાઓ સરસ તૈયાર થાય અને આમને શું લગાડે? ભભૂત. હવે બીજું શું કે જ્યારે આપણે શિવજીના મંદિરે જઈએ ને તો તમે બધા શિવરાત્રીમાં તો જતા જ હશો, જાઓ છો ને? દીદી મમ્મી શું ચડાવવાનું કે આપણને આમની ઉપર? હા, સરસ, દૂધ. બીજું? પાણી. ત્રીજું? બીલીપત્ર. પછી આંકડો. આંકડો ચડાવીએ ને, ધતુરોનો આંકડો. હા, પછી હા, દહીં. અચ્છા, હવે તમને ક્યારે વિચાર નહીં આવ્યો કે આ બધાની ઉપર તો સરસ મજાના ફૂલ ચડે, ગુલાબ, મોગરો, કમળ, હવે આમની ઉપર આંકડો ને ધતુરો જ કેમ? હા હા, ક્યારે વિચાર આવ્યો? અને પાછું આમને શંકરજી શિવજી ઉપર પાછું લોટી જળાધારી રાખી હોય, એની અંદરથી બૂંદ બૂંદ હંમેશા શ્યાં પડતી રહે. તો શિવજીની ઉપર હંમેશા જળ ચડાવવામાં આવે, દૂધ ચડાવવામાં આવે. તો શિવજીએ આપણને રિયલમાં શું કહ્યું હતું ખબર છે? કે તમે દૂધ જેવા પવિત્ર બનજો. દૂધ હંમેશા પવિત્ર વસ્તુ કહેવાય. અને પાણી જેવા સ્વચ્છ બનજો. પાણીને કોઈ પણ પાત્રમાં રાખો અને કંઈક નાખો તો એમાંથી ચોખ્ખું દેખાઈ આવે. એમ સફેદ દૂધ જેવું જીવન,
પવિત્ર બનાવવા. આપણા જીવનની અંદર નેગેટિવિટી નહીં હોય, કોઈની માટે ગલત ભાવ ન હોય, એને પવિત્રતા કહેવાય. શુદ્ધ જળ જેવા બનવું એટલે આપણામાં નિર્મળતા અને નિર્મળતા હોય. હવે ત્રીજી વસ્તુ છે કે આપણે બધા શિવજીના મંદિરે ક્યારે જઈએ? ખાસ કરીને શિવરાત્રિના દિવસે, અને બીજું શ્રાવણ મહિનાની અંદર. હવે બીજી વસ્તુ કે આપણે શ્રાવણ મહિનામાં વિશેષ શિવજીના મંદિરે જઈએ, જળ ચડાવીએ. અને આપણે દૂધ ચડાવીએ એવું કહીએ છીએ. શું કહીએ? કે ભગવાનજીને અમે શું ચડાવવા ગયા હતા? રિયલમાં આખું દૂધ જ હોય. મમ્મી જ્યારે દૂધ ચડાવે આખો લોટો દૂધનો ભરીને જાય છે. શું ભરે? સરસ. શું કરે મમ્મા? પાણીનો લોટો ભર્યો, એમાં થોડુંક દૂધ રેડી દે એટલે સફેદ સફેદ થઈ જાય. તો એને શું કહેવાય? શું કહેવાય? મિક્સ. મિક્સ કહેવાય ને. અને ભગવાનજીની ઉપર શું ચડાવે? અને ચડાવતા ચડાવતા કેટલું માંગી લીધું હોય. હો, મારા છોકરાને પહેલો નંબર લાવી દીજો, મારા ઘરવાળાને આટલી આ વખતે એનું આ સ્ટેન્ડર્ડ છે તો પાસ કરાવી દેજો, ફલાણું આમ થઈ ગયું છે, અમારા ઘરમાં થોડીક જૂની ગાડી થઈ ગઈ છે તો થોડીક નવીની વ્યવસ્થા કરી દેજો. આટલું બધું તો આપણે મમ્મા માંગી લે. અને ભગવાનજીને શું કે પાછા? ભગવાનજી તો કેવા છે? ભોળાનાથ છે, આપણું બધું માંગી લે. હવે લોકોને તો છેતરીએ હા આપણે બધા, પણ ભગવાનજીને છેતરી દીધા. છેતરા ને? કેવી રીતના છેતરા? આપણે શું કહીએ? ભગવાન અમે તમારી ઉપર શું ચડાવીએ છીએ? દૂધ. કહ્યું તો દૂધ, અને ચડાવ્યું શું? દૂધ પાણી મિક્સ. ભગવાનને ના ખબર પડે? અને છોય તમારી મનોકામના પૂર્ણ કરે તો ભગવાન છેતરાય? એને ક્યાં કીધું મને પાણી ચડાવો, દૂધ ચડાવો? એમને તો કહ્યું જ ને. અને જે ચડાવે એ તો બધું ક્યાં જતું રહે છે? બહાર. તો એને તો પીધું જ નહીં ને, અને એમને તો જરૂર નથી. તો રિયલમાં પરમાત્માએ આપણને એવું કહ્યું કે તમારે દૂધ જેવું પવિત્ર અને જળ જેવું શું બનવાનું છે? નિર્મલ, સ્વચ્છ. આપણે ઉલટું કર્યું. હવે આંકડા ધતુરાની વાત આવે તો ભગવાને રિયલમાં એવું કીધું હતું કે આંકડો ધતુરો મને ચડાવવાની જરૂર નથી. તમારી અંદર જે સુગંધ વગરની વસ્તુ છે એને મારી ઉપર અર્પિત કરી દો. સુગંધ વગરની વસ્તુ અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, નફરત, કમ્પેરિઝન, આ બધું શું કહેવાય? ગંદી વસ્તુ. તો ભગવાનજીએ કીધું કે આ બધું મારી ઉપર ચડાવી દેવાનું. આપણે બધાએ શું કર્યું? એ બધું ચડાવવું તો આપણે પાછું થોડુંક તકલીફ પડે ને, એટલે વાર લાગે, પછી પોતાની જાતને ઘસવી પડે. એટલે આપણે શું કર્યું ખબર? એ છવા દો. આપણે એની જગ્યાએ શું ચડાવ્યું? આંકડો ને ધતુરો. એટલે ભગવાનજીએ કહ્યું કાંઈ અને આપણે બધાએ કર્યું કાંઈ. હવે આપણે દિવસે ઉપવાસ રહીએ ને, એનું નામ શું છે? ઉપ પ્લસ વાસ. ઉપ એટલે ઉપર અને વાસ એટલે નિવાસ. તો ભગવાનજી એવું કીધું હતું કે એ દિવસે વિશેષ અમારી પાસે નિવાસ કરજો. આપણે શું કર્યું? હવે મમ્મી છે ને રોજ શું બનાવે? તમારી મમ્મી રોજ શું બનાવે બપોર? પણ શું હોય એમાં? સરસ. શાક, રોટલી, દાળ, ભાત, સલાડ. હા, ક્યારેક કઢી ભાત, દાળ ઢોકળી, પાપડ. હા હા, ખીચડી બનાવે, દાળ ભાત. હા, બહુ સરસ. ચલો બસ સમજાઈ ગયું. પણ એક ટાઈમમાં તો રોટલી શાક ને દાળ ભાત જ હોય ને. એને રસ હોય, ઉનાળો હોય તો ખવાય ને. તો આટલું જ હોય. હવે જે દિવસે મમ્મી કે પપ્પા ઉપવાસ રહ્યા હોય ને ત્યારે ઘરમાં શું શું બને? બહુ સરસ. સાબુદાણાની ખીચડી, ખીર, મોરૈયો, સૂકી ભાજી, કઢી, શીરો, કેટલા બધા ફ્રૂટ્સ આવી જાય. પાછા મમ્મી પપ્પા આખો દિવસ શું કે અમાર શું છે? હવે આ કઈ રીતનો ઉપવાસ કે રોટલી શાક નો ખાધું એની જગ્યાએ તો કેટલુંય ખાઈ લીધું ને આખો દિવસ કે શું પાછા? હવે આપણા પપ્પાનો બર્થડે હોય તો આપણા પપ્પા એમ કે આજ તમારે બધાને ભૂખ્યું રહેવાનું, હો આજ મારો બર્થડે છે, કે તે દિવસે તમે પાર્ટી લઈએ ને. તો આ શિવજીનો બર્થડે હોય ને આપણને એમ કે ભૂખ્યું રહેવાનું, એવું કે તો ઉપવાસનો અર્થ ભૂખ્યું રહેવું નથી. ઉપવાસનો અર્થ આપણે જે મમ્મી પપ્પા કરે ને એને ઉપવાસ ના કહેવાય. એને શું કહેવાય?
એને શું કહેવાય? ખાવાનું જ કહેવાય. થોડુંક ચેન્જ કરી નાખ્યું. પહેલાના સમયની અંદર તોય સારું હતું. ઉપવાસ છે ને એક સાયન્સમાંથી આવ્યું છે. એ ધ્યાનભાઈ, શું નામ છે તારું? હયાન ધયાન શાંતિ બે જા સીધો. તો ઉપવાસ હકીકતની અંદર શું છે ખબર છે? રિયલમાં તમે 15 દિવસે તમારા આખા આપણી બોડી સિસ્ટમ છે પાચન શક્તિની, એને અઠવાડિયે કે 15 દિવસે એક રેસ્ટ આપો ને, એક દિવસ, તો બોડી થોડુંક સારું ચાલે. એટલા માટે ઉપવાસ સિસ્ટમ આવી હતી. પણ અત્યારના સમય અનુસાર ઉપવાસનો કોઈ મતલબ રહ્યો નથી, કારણ કે લોકો 3 ટાઈમ જ ખાય છે. એ તો ગયડા છે ને, એટલે આપણા મમ્મી પપ્પા ખાય 2 ટાઈમ, એ 3 જ ખાય. 3 ટાઈમમાં તે ત્રીજું તો ફ્રૂટ ને દૂધ હોય પાછું, નહીં તો આઈસ્ક્રીમ હશે, કેટલું હોય. હા, એ તો કડવા ચોથના દિવસે ખાવાનું જ ન હોય. એટલે તો ઉપવાસનો અર્થ થાય છે ઉપર પરમાત્માની પાસે નિવાસ કરવો. બરાબર? થોડી વાર, હા, ઘણા મીઠાવાળી વસ્તુ ના ખાય. તો ઉપવાસની પાછળનો મર્મ છે એ દિવસે આપણી આ સ્વાદેન્દ્રિય એટલે જીભને થોડી કેવી રાખવી? શાંત. નકર ઈચ્છા થાય ને, આજ તો મમ્મી મારે પીઝા ખાવા છે, આજ તો મારે પાણીપુરી ખાવી છે, આજ તો આ ખાવું છે. પણ એ દિવસે શું રાખવાનું? મનને શાંત. તો ઉપવાસનો અર્થ છે. હવે ત્રીજું, એ દિવસે બધા શું કરે? શિવરાત્રીના દિવસે મમ્મી પપ્પા શું કરે? રાત્રે હા, પછી જાગરણ કરે. બહુ સરસ. હા, મતલબ જાગે. તો આપણે એ દિવસે શું કરે? જાગરણ કરે. હવે જાગરણ કરે એટલે શું કરે? 12 વાગ્યા સુધી જાગવાનું જોઈએ. તો મમ્મી પપ્પા શું કરે જાગરણમાં? 1 શું કરે? ગેમ્સ રમે. સરસ. બીજું? હા, મોબાઈલ રમે. ત્રીજું? મંદિર જાય. ચોથું? ગરબા કરે. પછી? હા હા, સોંગ સાંભળે. પછી? છઠ્ઠું? ભજન કરે. પછી? હા, વાતો કરે. ભગવાનનું ભજન કરે. બીજું? ટીવી જોવે. આની કરતા સારું નહીં સૂઈ જઈએ? ટીવી જોવે એના કરતા સારું નહીં સૂઈ જઈએ? જાગરણ કરીને ટીવી જોવું, મોબાઈલ જોવું, ફિલ્મ જોવી, સિરિયલ જોવી, વાતો કરવી, એની કરતા તો બેટર સૂઈ જવું. તો એને જાગરણ ના કહેવાય, એને શું કહેવાય? ઉજાગરો. કારણ કે રાત્રે 12-1 વાગ્યા સુધી સૂતા હોય એટલે બીજે દિવસે શું કહે છે? મમ્મા, આ તું મને હેરાન ના કરીશ, રાત્રે જાગી છું ને એટલે અત્યારે સૂવાનું. એટલા માટે જાગરણનો અર્થ છે સહી અર્થની અંદર જાગવું. ઘણી વખત તમારા મમ્મી કહેતા છે, હવે તો આંખ ખોલ. તમે કોઈને કહેતાય સાંભળ્યા હશે. તો હવે આંખ ખોલ મતલબ આંખો તો ખુલ્લી જ છે, પણ અમે એ વાતને સમજ, એને કહેવાય જાગરણ. સહી અર્થની અંદર આપણે આત્માની જાગૃતિ, આપણે સહી અર્થમાં સમજવું, એને કહેવાય જાગરણ. અથવા તો જાગીને પરમાત્માને યાદ કરવા, સારા સત્સંગ સાંભળવા, ભજન સાંભળવા, એ સહી રૂપમાં જાગરણ છે. સમજ્યા? હવે ત્રીજી વસ્તુ શું કહેવાય? આને શું કહીએ આપણે? શિવરાત્રિ. હવે આપણો 12 વાગે રાત્રે જન્મ થયો હોય તો આપણે શું ઉજવીએ? જન્મ. એવું ના ઉજવાય. જન્મ રાત્રિ 12 વાગે આવ્યો તો રાત્રિ ગણાય ને? જન્મ દિવસ કહેવાય. તો બિચારા શિવજીએ શું ભૂલ કરી હતી અને મેં રાત્રિ કીધું? આપણે રાત્રે 12 વાગે જ રિયલની અંદર શિવ પરમાત્મા રાત્રિ એટલે આ રાત્રિ નહીં જે અત્યારે દિવસ છે ને, હવે રાત્રિ થશે. આપણે જે દિવસે જોયું હતું ને સૃષ્ટિ ચક્ર જોયું, તેમાં કેટલા યુગ હતા? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. તો સવાર કોને કહેવાની? સતયુગને. તો રાત કોને કહેવાની હતી? કળયુગને. સમજાઈ ગયું ને? તો એવા કળયુગી રૂપી રાતની અંદર સ્વયં પરમાત્મા શિવ આ ધરા ઉપર આવે છે અને લોકોની અંદર ક્રાઇમ, ભ્રષ્ટાચાર, દુરાચાર, આ બધી છે ને અજ્ઞાનતા છે, એને નષ્ટ કરીને આ દુનિયાની અંદર શું લાવે છે? શું લાવે છે? સ્વર્ગ. સ્વર્ગ એટલે સુખ, શાંતિ, પવિત્રતા બધું જ હોય ત્યાં. તો આ કળયુગી રૂપી રાત્રિના સમયની અંદર પરમાત્મા આવીને આપણને સત્ય જ્ઞાન આપે છે, સત્ય સમજ આપે છે, એને કહેવાનું શિવ રાત્રિ. શિવ પરમાત્મા ધરા ઉપર આવીને આપણને સત્ય જ્ઞાન આપે છે. એટલે શિવ અને શંકર અલગ અલગ છે. એકનું નામ છે શિવજી, એકનું નામ છે
શંકરજી. હવે બેનનું કામ શું છે? શંકરજી શું કરે? હા, બીજું કર્તવ્ય શું છે? નાશ કરવું. અને શિવજીનું શું છે? કલ્યાણ કરવું. આ શંકરજી ક્યાં રહે? કૈલાશ પર્વત ઉપર અથવા સ્મશાન કહેવાય. તો શિવજી ક્યાં રહે? પરમધામની અંદર. બંનેનું નામ અલગ, બંનેનું કામ અલગ. તો હવે મંદિર જઈએ ત્યારે શિવજીના મંદિર ગયા હોય તો શિવજીનું, અને શંકરજીના ગયા હોય તો શંકરજીનું. બરાબર સમજાઈ ગયું? હવે આ 3 દેવી દેવતાઓ દેખાય છે. એમાં વ્હાઈટ છે એ કોણ છે? સેકન્ડ છે એ, અને થર્ડ છે એ. હવે શંકરજીનું તો સમજી લીધું, વિનાશ કરે. આ બ્રહ્માજી શું કરે? તો બ્રહ્મા છે એ નવી સૃષ્ટિના સર્જક છે. બ્રહ્મા દ્વારા ન્યૂ સર્જન થાય સતયુગી દુનિયાનું. એ સતયુગી દુનિયાની પાલના કોણ કરે? વિષ્ણુજી. અને શંકરજી દ્વારા આ સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય ચાલે છે. સમજાઈ ગયું? બરાબર સમજાઈ ગયું ને? તો GOD, જી માના, ઓ માના, ડી માના બ્રહ્મ દેવતાય, બ્રહ્મ દેવતાય, વિષ્ણુ દેવતાય, શંકર દેવતાય, શિવ. ગુડ. ચલો હવે ગેમ્સ રમીશું એક. ચલો સીધા બેસી જાઓ. ત્યાં પગ અને લાઈનમાં બધા ચાલશે. સૌમ્ય ચાલશે અને પાછળ બીજા ચાલશે. જેમ જેમ આઉટ થતા જશે નીકળતા જશે. બરોબર? ચાલો સ્ટાર્ટ. કૂદવાનું છે, ધીમે ધીમે નહીં કૂદવાનું. હાથ તો હાથ છે ત્યાં. ઉપર ઉભો રે. આવો
પગ હોય ત્યાં એક પગ, બે પગ હોય તો બે પગ, પણ બે છે જ નહીં. ના, ના. એક થાય. હવે આગળ ચાલ. એક જ પગ મૂકજો ને ત્યાં આવું થઈ જાય. Come on.
એ બોય સૌમ્યા